જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અરે આપણો વ્લોગ જોતા હોય તો મજામાં જ હોય ને. તો હું પ્રકાશ વાજા અને હું વાજા હર્ષા આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને. તો લઈ લીધી હશે એના ભાઈ હાથની રાખડી, અને તમે હવે સમજી તો ગયા જ હશે તમારે સીધ જવાનું છે. તો અમે જઈ રહ્યા છીએ માળિયા. હા, હસના ભાઈને રાખડી બાંધવા. તો આ છે મારા બાપુજીના છોકરા, તો હું એને રાખડી બાંધવા આવી. તો આરતી ઉતારીને રાખડી બાંધીને પછી બીજા ભાઈને રાખડી બાંધીને એની આરતી ઉતારીને મીઠાઈ ખવડાવી, પછી બાંધી મારા ભત્રીજાને રાખડી. તો આ મોટો ભત્રીજો છે, એને રાખડી જે ગમતી હતી એ જ બાંધવી હતી, બીજી બાંધવાનો તો આ બીજા નંબરનો છે એ તો એને અહીંથી આરતી ઉતારવા માંડ્યો હતો. અમે આવ્યા છે સ્વામિનારાયણના મંદિરે. આ છે માળિયા આટીનામાં. તમે જો કોઈ આવ્યા હોય તો કમેન્ટ કરજો. અમે અહીંયા આવ્યા છીએ આજે. અહીંયા બહુ મસ્ત મંદિર છે. અમે તો મુલાકાત પણ લીધી અને દર્શન પણ કરી લીધા. તમે પણ એક વખત જરૂર પધારજો અને દર્શન કરજો. હવે હાલો ને જટ ગીરમાં. ખરી હાવ મોજમાં. કેમ એટલા બધી મોજમાં હો? મોજમાં જોઈએ ને, પપ્પાને ઘેર નથી જતા આપણે. હા, એટલે આમ જો અમારું ગીર અહીંથી દેખાવા માંડ્યું. હા, અહીંયા કંડળો અને દાદરેસો અને આ જંગલ ચારીકોર આવી ગયું. પછી તો મોજમાં જ આવી જાય ને ગીરમાં આવી. કયો કંડળો છે ને કયો દાદરેસો છે? આ જો પેલો દેખાય. હા, એ કંડળો છે, આ બાજુ દાદરેસ. હા, કંડળા ઉપર છે ને જાજી ખાંભ્યું છે ત્યાં. હા, તમે ગણી ન શકો એટલી છે. ગણો ને તો કંઈક વધારે થાય, કંઈક ઓછી થાય. અહીંયા સેવા ઉપર. તો અમે જઈ રહ્યા છીએ હસના પપ્પાના ઘરે અમરાપુર. હસુ જો કેવી મોજમાં છે. આવી ગયા છીએ અમે ગીરપુર. તો હવે આવી ગયા અમે મારા પપ્પાના ઘરે, અને આવીને હું તો ડાયરેક્ટ પરીને જ રમાડવા બેસી ગઈ. તો પરી છે મારી નાનકડી ભત્રીજી. તો હવે બાંધી દઉં મારા ભાઈને રાખડી. તો પહેલાં ચાંદલો કર્યો, પછી ચોખા ચોંટાડ્યા, પછી ભાભીને ચાંદલો કર્યો, એને ચોખા ચોંટાડ્યા, પછી બેના દુખણા લીધા, બેને મીઠાઈ ખવડાવી અને બેને આરતી ઉતારી ને પછી રાખડી બાંધી. તો જ્યાં સુધી હું મારા ભાઈને રાખડી બાંધી દઉં ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. તો આ છે પ્રકાશના બેન, મને અને પ્રકાશને રાખડી બાંધે છે. તો મારા ભાભી પણ થાય અને નણંદ પણ થાય. અમારે બેને હામું છે એટલે. તો પછી બાંધી મેં મારી ભત્રીજીને રાખડી. એ તો રાખડી બાંધવા દેતી જ નહોતી, હાથ આમથી આમ કરતી હતી, મારો હાથ પકડી લઈ ઘડીક થતા ને રાખડી બાંધવા દેતી નહોતી. ધરાડ બાંધી દીધી. તો જો કેવી છે પરી, એનું નામ છે તો પરી જેવી જ છે. રાતના જમવામાં હતું ખમણ, ચટણી, મરચાં. મારે હતો મંગળવાર તો મેં કર્યો નહીં. હવે નાસ્તો કરીને અમે નીકળી ગયા પાછા ઘરે, અને હવે મળીએ બીજા વિડીયોમાં.